હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું ભાવેશ ગોયલ હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું છું હજી મારા ગામડે જુનાગઢની બાજુમાં સોડવદર મારું ગામ છે. ત્યાં આવ્યો છું. હવનનું કાર્ય મારા કાકાના ઘરે હવન હતું. હવનનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. અને આજે છે ને ભાઈ ગાત્રેમાના મંદિરે અહીંથી ગોધમાં જવાનું છે. તો અહીંયા નજીક જ છે ગાત્રેમાનું મંદિર. તો હવે અહીંયા આવ્યા છીએ તો માતાજીના દર્શન કરતા આવી. અને નવા મિત્રો જોડાયેલા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જાવી ગોધમાં ગાત્રેમાના દર્શન કરવા માટે ઠેઠ લઈ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. માતાજીના દર્શન કરાવીશ અને કેવું લોકેશન છે, કેવું ધામ છે. હું તો પહેલી વાર જાઉં છું, અત્યારની સર્વિસમાં હજી ગયો નથી, પહેલી વાર જાઉં છું. તો વિડીયોમાં બન્યા રહીજો ઠેઠ લઈ. અને આ રિક્ષા આવી ગઈ છે, એટલે આપણે રિક્ષામાં જવાનું છે. મારા કાકાની રિક્ષા છે, રિક્ષામાં જવાનું છે ફેમિલી સાથે ગાત્રેમાના દર્શન કરવા માટે. જય ગાત્રેમા. હેલો દોસ્તો, અમે રિક્ષામાં બેઠા શ્યામ છો કેવી છે? જો ભાઈ અત્યારે રિક્ષામાં અત્યારે બેમાં મળ્યા છે અમારા વૈભવભાઈ, અમારો ભાઈ એક હારે આવે છે ને અમારા રુચિકભાઈ. કેટલા કિલોમીટર થાય? 15-20 જેવું થાય છે. 15-20. હાલ તો જવા દઈએ. મિત્રો ગોધમાં ડુંગરવાળી ગાત્રેમાના દર્શન કરવા માટે હાલ અમે ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છે. અને હાલ તમે જોવો છો કે સરસ મજાનો ગેટ છે. તો જાવી આપણે અંદર ડુંગર ઉપર માં ગાત્રેમાં બિરાજમાન છે. તો જાવી માતાજીના દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો અમે 100 પગથિયા આવશે. કેમ લાગે? 100 પગથિયાનું ટ્રેકિંગ કરીને હાલ અત્યારે અમે પહોંચી છીએ ગાત્રાઈ ધામ. અને જો તમે આનો નજારો, એક નંબર જંગલ જેવું વાતાવરણ છે. અમારા અંજુબેન ફૂલ ફેમિલી સાથે હો ભાઈ. આવી ગયું ભાઈ, એક નંબર લોકેશન છે. ડુંગર આયા જો ભાઈ, ગરવો ગિરનાર દેખાય છે. એનાથી નજારો પણ એક નંબર છે. અને આ જંગલ વિસ્તારમાં આવેલું છે મંદિર ગાત્રેમાના. જઈએ આપણે હવે દર્શન કરવા. તો અમારે અંજુબેન પણ, અંજુબેન કયા ગામ આવ્યા છે, કયા ધામ આવ્યા છે? ગાત્રાઈ ધામ. તમે કહી શકાય? જય માતાજી બધાને. આજ અમે આવ્યા છે અમારા માતાજીનું દર્શન કરવા ગાત્રાઈ ધામ. જય માતાજી, ગાત્રેમાના દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરવા આવો. સીતારામ. હવે હાલ ઋષિતભાઈ અત્યારે ભાઈ શ્રીફળના સાલા ઉખેડી રહ્યા છે. શ્રીફળના સાલા ભાઈ આવડા આને ઉખેડી દીજો ઋષિતભાઈ. ઓ હે, અહીંથી લોકેશન એક નંબર છે, એક નંબર નજારો છે. ગરવો ગિરનાર દેખાય છે. તો મિત્રો તમે હાલ જોઈ શકો છો, માતાજીના દર્શન કરો. આ છે ને જૂનું સ્થાન છે માતાજીનું. કોમેન્ટમાં ખાસ કરીને જય ગાત્રેમાં લખી લેજો. અને આ જૂનું સ્થાન છે માતાજીનું. અત્યારે મારા ભાઈ અને મારા બે ભાઈ માતાજીને શ્રીફળ વધારી રહ્યા છે. સ્થાને માતાજીના દર્શન કર્યા, ત્યારબાદ આપણે જઈએ ત્યારે નવું સરસ મજાનું મંદિર બન્યું છે. ત્યાં જઈએ આપણે દર્શન કરવા.
મિત્રો તમે પણ ગાત્રાઈમાના દર્શન કરો. જય ગાત્રાઈમાં. ગોધમાં ડુંગરવાળી માં ગાત્રાઈમાના હાલ તમે દર્શન કરી શકો છો મિત્રો. સરસ મજાનું મંદિર અહીંયા છે અને જય ગાત્રાઈમાં કોમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો અમે હાલ અત્યારે આવી ગયા છીએ ગાત્રાઈમાના મંદિરની પાછળ. તમે જોઈ શકો છો કે આ રીતેનું કાંઈક જંગલ વિસ્તાર છે. તો જો અત્યારે બાળકો અહીંયા રમી રહ્યા છે અને હું મારો ભાઈ ને મારા ભાણા ને બધે જાવી છીએ આમ જંગલમાં જરીક આટો મારવા માટે. તો જાવી હવે આટો મારવા માટે. આવજો. તો ભાઈ આ જંગલ વિસ્તાર જેવું છે, સરસ મજાનું લોકેશન છે ને અત્યારે અમે જાવી છીએ એ બાજુ કાંઈ જોવા ન મળે. તો આમાં એલા કાંઈ હોય કે જંગલમાં એવું છે? આવી જાય તો આવી જાય. એટલે એ જોરદાર લોક આ છે. હું એટલે એ આતા નકરા પાણકા ને ભાઈ આ નાની એવી કેડી માંથી અત્યારે અમે જાવી છીએ. આમાં કોઈ પરિક્રમા હવે પરિક્રમામાં આવો નજરો હોય હેલા. આવું ઝાડવાનું. જો મિત્રો હાલ તમે જોવો અમારા ભાઈ. તો મિત્રો અમે અત્યારે જંગલમાં જઈએ છીએ, સફર કરવી છીએ જંગલની. હા મેં તમને ડુંગર બતાવું. ઓલા આપણે ડુંગર છે ને ત્યાં જવાનું છે અત્યારે. એટલે હું ભાગું જલ્દી નકર હું વાંહે રહી જાય એકલો. હવે અહીંયા ઉતરવાનું તો પણ એટલે મારી વાટે ઉભા રહી ગયો. ઓલા બધા તો ભાગવા મીઠા છે. આ બધા કોઈ છે ને હારે નથી થવા દેતા. હું શૂટ કરવામાં રહું ને ત્યાં બધા ભાગી જાય. એક નંબર લોકેશન છે જો મિત્રો આ જંગલમાં. જે આ પરિક્રમામાં આવો તે રસ્તો હોય કે નહીં? આવો કે અને સાથે મારા કાકા પણ છે. ગિરનારની પરિક્રમા નથી કરી પણ આ તો પરિક્રમા કરવી. હા ભાઈ ગિરનાર પરિક્રમા તો ઓણ તો રસ છે પણ હવે ગાત્રાઈમાના મંદિરે આવ્યા છે, દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા જંગલ વિસ્તાર છે અને આમાં ડુંગરે જવાનું છે ને આવી કેડી છે ભાઈ. અમારા નાની એવી કેડી છે, કેડીમાં ચડીને ટ્રેકિંગ કરતું કરતું જવાનું છે ને ઓલા બધા ભાગવા મળ્યા. હાલો હું પણ ભાગું જલ્દી. એલા ઉભા રહેજો. એ જો અહીંયા ડુંગરે જવાનું છે. મને તો ઠકવાડી ગયો છું. પરિક્રમા તો આવો જોઈએ. ભાઈ પરિક્રમા કોને કોને કરી છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. એટલે અને ભાઈ જેના એ હું ભાઈ અમારા ભાઈએ કાંક પથ્થર લીધો છે અને એ એમ કે છે અહીંયા કાંક નવું છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. હું પાણો લીધો ને હું એનો ઉપયોગ કરે છે જોઈએ આપણે. આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે એવું છે, નકર આમાં લહેરા હોય ને તો પડવી. રસ્તો ભાઈ ડેન્જર છે. ધીમે 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 ધીમે. મારા કાકાના છોકરા એટલે કે મારા ભાઈએ પાણકો લીધો છે, હું લેવા લીધો છે. હાલો જઈએ આગળ. તમને કીધું તું આગળ કે એમ ભાઈ પાણકો લીધો છે. નગારીઓ પાણો છે. વગાડો વગાડો. આ પાણો થોડોક નાનો પડે હે. હા વગડતો નથી એટલા માટે. કાઈ ને વગાડો ને આપણે શૂટિંગ વગડતું નથી અત્યારે.
હામો પણ આવે ને ત્યારે વગડે. એ વગડે જ છે યાર. વગડે જ છે. જો હામો પણ હા મિત્રો જુઓ કે મારા કાકા અત્યારે છે ને ઓલો આપણે પાણો લીધો હતો ને અહીંયા સિક્કા ખૂતાડવાના. જો અહીંયા તમે જુઓ કેટલા બધા સિક્કા અહીંયા ઉતાડેલા છે. હાલે આપું છું. ઘણા બધા સિક્કા અહીંયા શું બધા આનું શું છે માં તમે અહીંયા ભાઈ તમે આ સિક્કા આવી રીતે આ ઝાડમાં તમે ઉતાડી દો એટલે તમારી મનોકામના પૂર્ણ થાય છે એ માન્યતા છે. કાંઈનું લાડુ કહેવાય. અમારા ભાઈ અત્યારે સિક્કો કૂતાડે છે. એની મનોકામના પૂરી થશે. રેડી વાકો વાર ના ઓકે એનો વારો આવી ગયો છે એ પણ સિક્કો કૂતાડી ગયા. કૂતી ગયો હો ભાઈ. બધાએ સિક્કા કૂતાડી દીધા. પેલા મારા કાકા, પછી મારો ભાઈ, પછી ભાણો, ને અત્યારે મેં લઈ લીધો છે સિક્કો. હવે હું કૂતાડી દઉં. સિક્કો સાચો છે કે ખોટો? ભાણો બહુ વજનદાર છે. નાનો કોણ રાખ્યો તો મેં એનો મોટો. ઈ નાની કૂતા અહીંયા કૂતી જાય. હાલો ભાઈ, બીજી મનોકામના પૂરી થાય, આ નહીં થાય. હા ભાઈ, આપણે ફાઇનલી સિક્કો અહીંયા કૂતાડી દીધો છે. ભાણકો વજનદાર છે. છે ને આમાંથી આપણે નીકળવાનું છે. ટ્રાય કરવી કેમ થાય છે. એલા ભાઈ, આ તો બહુ ઉલ્ટ છે હો. કેમ થશે? નહીં તો આમ જા ઊંધા. હા એમ કેસી લીધી ના ના ઓલો વિડીયો ઉતાર. ત્યાં ઉતારે છે અહીંથી કે ના એવું આગળ. હાલી પર આવતો રે થોડું બોલજો ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે આટલી જગ્યામાંથી નીકળી ગયા છે. એમ કહે છે કે ભાઈ જેને પાપ કર્યા હોય, માન્યતા છે કે પાપ કર્યા હોય ત્યાંથી ન નીકળી શકે. તો ભાઈ આપણે કાંઈ પાપ તો એવા કર્યા નથી, આપણે નીકળી ગયા એટલે આપણે એમ રાખવાનું કે આપણે પાપ નથી કર્યા. મારા કાકા પણ અત્યારે નીકળી રહ્યા છે. જો જગ્યા જુઓ, હાવ નાની એવી જગ્યા છે પણ એમાંથી નીકળવાનું છે. જય મારી માં કાતરા. જય ગાત્રાઈ માં, જય ગાત્રાઈ માં, જય ગાત્રાઈ માં. હા, મારા કાકા પણ બહાર આવી ગયા છે. જય મારી માં કાતરા. જય ગાત્રાઈ માં. જો મિત્રો, તમને અહીંથી છે ને ગાત્રાઈમાનું મંદિર દેખાતું હોય છે. અને અહીંનું લોકેશન તમે જુઓ, એક નંબર લોકેશન છે. સામે ગીરની ટેકરી. જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારમાં, ડુંગર વિસ્તારમાં મંદિર આવેલું છે. ફરી એકવાર દર્શન કરો માં ગાત્રાઈમાં. કોમેન્ટમાં જય ગાત્રાઈમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. મિત્રો, હાલ અમે ડુંગરમાં ફરીને અને નગારિયાપાડાના દર્શન કરીને હાલ અત્યારે આવી ગયા છીએ મંદિરે. ને હવે ભાઈ, હવે અમારે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે. અમને હા, અમારી રિક્ષા પડી છે, બતાવું તમને. તો હા રે ભાઈ, અમારા કાકાની રિક્ષા. બધા ભાઈ જો અત્યારે ડુંગરમાં હાલી તરસા થઈ ગયા, જાય પાણી પીવા અત્યારે. તો મિત્રો, અમે ડુંગર વિસ્તારમાં આટો મારીને આવીને અત્યારે જો થાકી ગયા ને ભાઈ એનજીભાઈ મળ્યા છે પાણી પીવા. આ ભાઈ તો મસાલો બનાવે છે અત્યારે, ભલા બનાવી નાખતા.
બધા જો થાકી ગયા. શું હતું ન્યા? કેવી મજા આવી હતી. બહુ મજા આવી. ન્યામાં નગારીઓ પાણો ને એવું બધું હતું. મેં કીધું આવું કાંઈક અરે તમે ત્યાં નો હાલી હગે બા. હવે મારા બા કે આપણે ફરી કમા તો મિત્રો ફાઇનલી અમે અત્યારે અમારા ઘરે પહોંચી ગયા છીએ, માતાજીના દર્શન કર્યા. તો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. કોમેન્ટમાં જય ગાત્રેમાં લખી નાખજો ભાઈ. જય માતા.